નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉના નગરપાલિકા ટાઉન હોલની બાજુમાં આવેલા જમીનમાં ₹1 કરોડ 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થતા પાર્કિંગ એરિયાના ડેવલપમેન્ટના કામનું નિરીક્ષણ ઉનાના વિકાસશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે કર્યું। ઉના શહેરના શહેરીજનોના વિકાસ માટે અવિરત સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના સક્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડે આજરોજ લોકેશભાઈ કોન્ટ્રાક્ટરને સાથે રાખી અને ઉના નગરપાલિકા ટાઉન હોલની બાજુમાં આવેલ જમીનમાં ₹1 કરોડ 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા પાર્કિંગ એરિયાના ડેવલપમેન્ટના કામનું નિરીક્ષણ કર્યું। ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે નિરીક્ષણ દરમિયાન કોન્ટ્રાક્ટર સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી, જેવી કે ટાઉન હોલમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકો પોતાના વાહનો અહીંયા નવનિર્માણ થનાર પાર્કિંગમાં પાર્ક કરે, તેમજ આ પાર્કિંગ એરિયાના ગ્રાઉન્ડમાં ફરતે સુંદર રળિયામણીના ફૂલોના રોપા વાવવા, જેથી કરીને ગ્રાઉન્ડ સુંદર અને રળિયામણું લાગે, જેવી વિવિધ બાબતોની ચર્ચા ધારાસભ્યશ્રીએ કોન્ટ્રાક્ટર સાથે કરી હતી। રિપોર્ટર મનુ કવાડ, ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ।